છેલ્લા 16 દિવસથી ખેલ સહાયકો પોતાની પડતર પ્રશ્ન અંગે આંદોલન ચલાવી રહ્યા છે, ત્યારે આંદોલનમાં આજે ગતિ આવી હતી. આંદોલન ઉગ્ર બન્યું હતું. સવારના ખેલ સહાયકો મોટી સંખ્યામાં સચિવાલય ગેટ નંબર 1 પર પ્રવેશ કરવાની પેરવી કરતા હતા, ત્યારે તાત્કાલિક અસરથી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને પોલીસે રીતસર ખેલ સહાયકોની ટીંગાટોળી કરી ઊંચકીને પોલીસ વાનમાં મૂકવામાં આવે તો જે સમગ્ર ઘટના દુઃખદ બનવા પામી. હવે જોઈએ ગાંધીનગરથી આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. વ્યાયામ શિક્ષકોના આંદોલન આજે 16મા દિવસમાં પ્રવેશ્યું હતું. મોટી સંખ્યામાં આંદોલનકારો સચિવાલય ખાતે પહોંચી ગયા હતા. સચિવાલયના ગેટ નંબર 1 પર પહોંચે આંદોલનકારો તે પહેલાં જ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને પોલીસે ખેલ સહાયકોને રોકતા ખેલ સહાયકો રસ્તા પર બેસી ગયા હતા. ભરતીકરોના સૂત્રોચ્ચાર સાથે રસ્તાઓ પર અણીગો જમાવીને બેઠેલા ખેલ સહાયકોને તાત્કાલિક અસરથી ટીંગાટોળી કરી પોલીસના વાનમાં મૂકવામાં આવ્યા હતા. જ્યાં સુધી સરકાર કોઈ નિર્ણય નહીં કરે ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવાની નેમ આંદોલનકારોએ મીડિયા સાથેની પ્રતિક્રિયામાં વ્યક્ત કરી હતી. પોલીસે ખેલ સહાયકોની જે રીતના અટકાયત કરી હતી તે દુઃખદ છે. ખાસ કરીને ટીંગાટોળી કરી અને મહિલા અને પુરુષ આ બંને ખેલ સહાયકોને પોલીસ વાનમાં મૂકવામાં આવ્યા હતા. અટકાયત કરતા ખેલ સહાયકો સૂત્રોચ્ચાર કરતા હતા, તાનાશાહી નહીં ચલેગી. આ સરકારને એક ચીમકી સમાન હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને છેલ્લા 16 દિવસથી ખેલ સહાયકો પોતાની માંગણી અંગે આંદોલન કરી રહ્યા છે. આ આંદોલન આજે ઉગ્ર બન્યું હતું. ખાસ કરીને ગેટ નંબર 1માં પ્રવેશ કરતા હતા ત્યારે પોલીસે અટકાયત કરી હતી. આ સમગ્ર ઘટના સરકાર માટે દુઃખદ બનવા પામી હતી.